નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ છે નવો આજે ચાલુ કરવાનો છે. પાઠ છે ત્રીજો, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. બરાબર છે? કયો પાઠ છે? ત્રીજો, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એમાં આપણે જોશું બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. શું જોશું? એમાં આપણે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો છે એના વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી, બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણી આર્થિક અવદશા થઈ. બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણી આર્થિક અવદશા થઈ, લોકોને આર્થિક અસરો જોવા મળી. તેના કારણે સરકાર છે એ તાત્કાલિક, બરાબર છે, તાત્કાલિક પ્રમાણે સુધારા કરી શકી નહીં. તેથી કેટલાક લોકો છે એ લોકશાહીનો શું કર્યું? વિરોધ કર્યો, એટલે લોકશાહી છે એ નાબૂદ કરી. અને કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહી છે એનો ઉદય થયો. આના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનું પરિબળ છે એ જોવા મળે છે કે બીજા વિશ્વયુદ્ધ છે એના પરિબળો જવાબદાર માટે કેટલાક કારણો, ઘટનાઓ જોવા મળી. તો આ નૂતન વિશ્વયુદ્ધ તરફના પ્રયાણો છે એમાં બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો છે એમાં કેટલાક ઘટનાઓ, કારણો છે એ જોવા મળે છે. તો એમાં ઇટાલીમાં જોઈએ તો જે કેટલાક ઘટનાઓ છે એ જોવા મળે છે. એમાં આપણે અભ્યાસ કરીએ તો ઇટાલીમાં ફાંસીવાદ, ઇટાલીમાં ફાંસીવાદ, ફાંસીવાદ. બરાબર છે કે ઇટાલી કહે છે તો આપણે જોવાનું કે ઇટાલીમાં ફાંસીવાદ ઘટના, ફાંસીવાદ. પછી બીજી ઘટના, બરાબર છે, એ જોઈએ તો જર્મનીમાં નાઝીવાદ, નાઝી પક્ષ અથવા નાઝીવાદ. ત્રીજી આ જોઈએ જાપાનમાં લશ્કરવાદ, લશ્કરવાદ. અને ચોથી છે વૈશ્વિક મહામંદી. વૈશ્વિક મહામંદી, બરાબર છે, ઈસવીસન 1929 થી 32. તો આ અસર છે આપણે જોવા મળી કે આ વૈશ્વિક મહામંદી, બરાબર છે, શું કીધું? કે વૈશ્વિક મહામંદી, વૈશ્વિક મહામંદી ક્યારે થઈ? કે ઈસવીસન 1929 થી 32. 1929 થી 32માં વૈશ્વિક મહામંદી છે. આટલા પરિબળો છે આપણે જોવાના છે. તો ઇટાલીમાં ફાંસીવાદ, એ પેલું આપણે જોઈએ તો શું કીધું? કે ઇટાલી છે એમાં ફાંસીવાદ. તો આપણે જોઈએ કે ઇટાલીમાં ફાંસીવાદ ઘટના છે એ શું કહેવા માગે છે? કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી છે એ મિત્ર રાષ્ટ્ર પક્ષે જોડાયું. શું? પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી છે એ મિત્ર રાષ્ટ્ર પક્ષે જોડાયું અને તેના સાથે રહી અને યુદ્ધ લડ્યું. આથી ઇટાલી છે, આ ઇટાલીને $12 અબજ ખર્ચ થયો. 6 લાખ સૈનિકો છે એને જાનહાનિ થઈ. બરાબર છે. અને એ મિત્ર રાષ્ટ્રોએ ઇટાલીના જે મહત્વના પ્રદેશો હતા એ પણ પડાવી લીધા અને ઇટાલી છે એની ઉપેક્ષા કરી. બરાબર છે. આના કારણે ઇટાલી છે એ રોષે ભરાયું. શું કીધું? એના કારણે છે ઇટાલી છે એ રોષે ભરાયું. એટલે કે ઇટાલી છે એ રોષે ભરાયું. આનાથી ઇટાલીમાં આવી કપરા સંજોગોમાંથી ઇટાલીને બહાર લાવવા માટે, બરાબર છે કે આવા કપરા સંજોગોમાં ઇટાલી છે એને બહાર લાવવા માટે બેનિટો મુસોલિની, બરાબર છે કે ઇટાલીમાં બેનિટો મુસોલિની છે એને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. બરાબર છે. કેની સ્થાપના કરી? ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના. અને પૂછાય કે ઇટાલી છે એમાં કયા પક્ષની સ્થાપના થઈ? તો ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ. કોણે કરી? તો બેનિટો મુસોલિની. આ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક હતું લાકડાની બારી અને કુહાડી. બરાબર છે. તેનું પ્રતીક પૂછે કે ઇટાલીમાં ફાંસીવાદ છે એનું ફાસિસ્ટ પક્ષ છે એનું પ્રતીક કયું હતું? તો પૂછે તો યાદ રાખવાનું લાકડાની બારી અને
કુહાડી એનું પ્રતીક હતું. આ પ્રતીક છે એ રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક ગણવામાં આવે છે. એ લાકડાની ભારી અને કુહાડી છે એ રોમન સમ્રાટની સર્વોપરિતાનું છે એ પ્રતીક માનવામાં આવે છે. બરાબર છે. આનું શું કીધું કે પ્રતીક માનવામાં આવે છે. પછી ઇટાલીમાં બરાબર છે ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ. તો આ ફાસિસ્ટ શબ્દ છે બરાબર છે કે ફાસીવાદ છે ફાસેજ શબ્દ પરથી ઉતરી આવ્યો. અને ફાસેજ એટલે તાત્કાલિક રાજ્યની બધી જ વસ્તુ પર રાજ્યનો અધિકાર કે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર એ ફાસેજ શબ્દ છે એનો અર્થ થાય છે. અને ઇટાલી છે એમાં બરાબર છે કે એક પક્ષ ઇટાલી છે એમાં મુદ્રાલેખ હતો. મુસોલિનીનો એક મુદ્રાલેખ હતો કે એક પક્ષ ને એક નેતા. બરાબર છે. તો મુસોલિની છે પોતે એક પક્ષ ને એક નેતા એનો મુદ્રાલેખ હતો. પણ એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ઇટાલીમાં ફાસીવાદ છે એનો મુદ્રાલેખ શું હતો? તો એક પક્ષ અને એક નેતા એ એનો મુદ્રાલેખ હતો. એટલે કે એમાં શું કીધું હતું કે મુસોલિની છે એ પોતાના સ્વયંસેવકો છે એને લશ્કરી તાલીમ આપી. એના સ્વયંસેવકનો પોશાક છે એ કાળા રંગનો હતો, ગણવેશ. બરાબર છે. ગણવેશ એટલે કે ડ્રેસ. તો એમ પણ પૂછે કે ઇટાલીમાં ફાસીવાદ છે એના ગણવેશ કેવા રંગનો હતો? તો એ કાળા રંગનો હતો. તો સ્વયંસેવકોનો ગણવેશ છે એ કાળા રંગનો હતો. બરાબર છે. એટલે કે આ સ્વયંસેવકનો ગણવેશ છે એ કેવા કલર હતો? કાળા રંગનો હતો. અને મુસોલિન છે એ સત્તા પર આવતાની સાથે જ બરાબર છે મુસોલિન છે એ સત્તા ઉપર આવતાની સાથે જ સરમુખત્યારશાહી સ્થાપી. પછી જે સત્તા પર આવ્યા અને જે ભૂમધ્યના પ્રદેશો બરાબર છે કે ભૂમધ્યના પ્રદેશો છે એ પણ ઇટાલીએ જીતી લીધા તુર્કી પાસેથી. કયા બે પ્રદેશો હતા? કે રોહડસ અને ડેડિનોકાઇડ. આ પ્રદેશો છે ડેડોનોકાઇડ પ્રદેશો છે એ તુર્ક પાસેથી જીતી લીધા. અને ઈસવીસન 1924માં અલ્બેનિયા, પછી એબિસિનિયા અને ફ્યુમ બંદર છે એ પણ બંદર જીતી લીધા. આવી મહત્ત્વની સફળતા મેળવ્યા બાદ મુસોલિન રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને તે ધરી રાષ્ટ્ર જર્મન બરાબર છે કે ધરી રાષ્ટ્ર રોમ, બર્લિન અને ટોકિયા જેવા ધરી રાષ્ટ્ર સાથે જોડાયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનું કારણ છે એ બની શક્યું. તો આ ઇટાલીમાં શું હતો? ફાસીવાદ. બરાબર છે કે ઇટાલી છે એમાં ફાસીવાદ કહીએ તો શું લખવાનું? કે ઇટાલી છે ઇટાલી પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્ર વિજેતા પક્ષે જોડાયું. હતું. આથી તે વિજેતા પક્ષ સાથે રહીને યુદ્ધ લડ્યું. આથી તે વિજેતા પક્ષ સાથે રહીને યુદ્ધ લડ્યું. બરાબર છે. શું કીધું? વિજેતા પક્ષ સાથે રહીને યુદ્ધ લડ્યું. પરિણામે શું થયું? કે ઇટાલી છે એને કેટલું નુકસાન થયું? કે $12 અબજ છે એનું નુકસાન થયું. કે ઇટાલીને 12,000 અબજ ડોલરનું નુકસાન થયું. પછી 6 લાખ સૈનિકોને જાનહાનિ થઈ. પછી કે ઇટાલીના મહત્વના બરાબર છે મહત્વના પ્રદેશો મિત્ર રાષ્ટ્રોએ લઈ લીધા. ઇટાલીની ઉપેક્ષા કરી. પરિણામે ઇટાલી રોષે ભરાયું.
રોષે ભરાયું. બરાબર છે. શું કીધું? પરિણામે છે ઇટાલી છે એ રોષે ભરાયું અને ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. કોણે? કે બેનિટો મુસોલિની. આવા કપરા સમયમાં ઇટાલીમાં બેનિટો મુસોલિની આવી અને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. બરાબર છે. શું કીધું? કે ઇટાલીમાં ફાસીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી છે એ વિજેતા પક્ષ સાથે જોડાયું અને વિજેતા પક્ષ સાથે રહીને યુદ્ધ લડ્યું. તો યુદ્ધ લડ્યું તો એમાં ઇટાલીને છે 12,000 અબજ ડોલરનું નુકસાન થયું. પછી 6 લાખ સૈનિકો છે એની જાનહાનિ થઈ. ઇટાલી છે મહત્વના જે પ્રદેશો હતા એ પણ મિત્ર રાષ્ટ્રે જીતી લીધા, લઈ લીધા અને ઇટાલી છે એની શું કરી? ઉપેક્ષા કરી. આથી ઇટાલી છે એ રોષે ભરાયું અને આવા કપરા સમયમાં ઇટાલીમાં બેનિટો મુસોલિની છે, બરાબર છે, બેનિટો મુસોલિની એ આવી અને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. અને આ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, બરાબર છે, એ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. એનું પ્રતીક શું હતું? કે લાકડાની ભારી અને કુહાડી. તો ફાસિસ્ટ પક્ષનું પ્રતીક પૂછે લખવાનું. પ્રતીક શું હતું? કે લાકડાની ભારી અને કુહાડી હતું. બરાબર છે. આ પ્રતીક છે એ રોમન, કે આ પ્રતીક રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક હતું. પછી કે તેને એક મુદ્રાલેખ હતો. ઇટાલી મુસોલિનીનો એક મુદ્રાલેખ હતો. મુદ્રાલેખ હતો. કેવો હતો? કે એક પક્ષ અને એક નેતા. આ છે એનો મુદ્રાલેખ હતો. એક પક્ષ અને એક નેતા. અને મુસોલિને છે પોતે પોતાના સ્વયંસેવકો છે એને લશ્કરી તાલીમ આપી અને એનો ગણવેશ પૂછે તો કેવો હતો? કે ઇટાલીના સ્વયંસેવકનો ગણવેશ કેવા રંગનો હતો? કાળા રંગનો હતો. બરાબર છે. ઇટાલીમાં સ્વયંસેવકનો ગણવેશ એટલે કે ડ્રેસ કેવા રંગનો હતો? કાળા રંગનો હતો. તો આ ઇટાલીમાં ફાસીવાદ. બરાબર છે. કે આ પૂછીએ તો ઇટાલીમાં આપણે ફાસીવાદ છે એમાં આપણે લખી શકીએ. અને આ મુસોલિને છે એ ભૂમધ્યના જે પ્રદેશો હતા, બરાબર છે, કે ભૂમધ્યમાં જઈ અને તે પોતાના 2 પ્રદેશોનું નામ શું હતું? કે રોડોઇસ અને બીજું આવે છે ડેડિનો. આ 2 મહત્વના જે પ્રદેશો હતા આ પણ જીતી લીધા. આ ઉપરાંત 1924માં અલ્બેરિયા, પછી એબિનિસિયા અને ફ્યુમ બંદર પણ જીતી લીધા. અને અવળી મોટી સફળતા મળી હોવાથી, બરાબર છે, અવળી મોટી સફળતા મળી હોવાથી તેણે રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને ધરી રાષ્ટ્ર સાથે જોડાયું. આમ આ ઇટાલીમાં ફાસીવાદ છે એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું ઘટના પરિબળ ગણવામાં આવે છે. હવે એના પછી આવે છે બીજું છે જર્મનીમાં નાઝીવાદ. તો જર્મનીમાં નાઝીવાદ છે તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે આપણે ખબર જ હતી, જોયું હતું આગળ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કે શું થાય કે જર્મની છે એને વર્સેસની સંધિ છે, અન્યાયની સંધિ છે એ સ્વીકારવી પડી. એના કારણે એની પ્રજાઓ છે એને ઘણો બધો અન્યાય, અસંતોષ ઉદ્ભવ્યો. આ પણ વર્સેસની સંધિ છે એ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ બની હતી. તો જર્મનીમાં શું નાઝીવાદ એ જોઈએ. તો હવે
શું થાય કે જર્મનીમાં નાજીવાદ. તો શું કીધું કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં શું થયું કે જર્મનીમાં નાજીવાદ છે એમાં પ્રથમ વિશ્વયુદ્ધ છે. આ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની છે એની હાર થઈ. બરાબર છે. શું કીધું કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં જર્મની છે એ હારી ગયું, એની આર્થિક અવદશા થઈ, ઘણી બધું નુકસાન થયું. બરાબર છે. અને વલસેસની સંધિ ઈસવીસન 1919માં વલસેસની સંધિ એ છે એની અન્યાયની શરતો છે એ સ્વીકારવી પડી. અને આવી અન્યાયની શરતો છે એ સ્વીકારવી પડી એટલે કે જર્મનીની પ્રજા છે એ રોષે ભરાણી અને અસંતોષ વ્યક્ત કરતી હતી. તેથી આવા કપરા સંજોગોમાં જર્મનીમાં બરાબર છે એડોલ્ફ હિટલરે સામ્રાજ્યવાદી અથવા રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ કામદાર પક્ષની સ્થાપના કરી. આ હિટલરે બરાબર છે નાજીવાદમાં હિટલર અને ફાસીવાદમાં પૂછે તો મુસોલિન. તો જર્મનીમાં હિટલર બરાબર છે કે નાજી પક્ષની સ્થાપના કરી, રાષ્ટ્રીય સમાજવાદી કામદાર પક્ષની સ્થાપના કરી અને એ પાછળથી નાજી પક્ષ તરીકે ઓળખાણી. બરાબર છે. નાજી પક્ષ તરીકે શું થઈ? ઓળખાણી. અને જર્મનીમાં નાજી પક્ષની સ્થાપના કરી હિટલરે, એટલે કે નાજી પક્ષની સ્થાપના કરી. અને આ નાજીવાદની સ્થાપનાથી તેણે સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ સ્વીકાર કરી, અપનાવી. બરાબર છે. સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ અપનાવી. અને જર્મનીના રાષ્ટ્રપતિ છે બરાબર છે જર્મનીના રાષ્ટ્રપતિ છે હિડનબર્ગ છે એનું અવસાન થયું. એટલે કે એનું અવસાન થતાં હિટલર છે એ રાષ્ટ્રપતિ પદ ઉપર આવી અને સરમુખત્યારશાહી સ્થાપી. વિસ્તારવાદી અને સરમુખત્યારશાહી સ્થાપી અને પોતે પોતાનો વિસ્તાર આગળ વધાર્યો. બરાબર છે. એટલે કે નાજીવાદ છે તેને શું કરવું? નાજીવાદ છે તેને સ્થાપના કરી. એટલે કે નાજીવાદ છે એની સ્થાપના કરી અને હિટલરે છે એ રાષ્ટ્રવાદ પ્રજાને, જર્મન પ્રજા છે એને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોર્યું. અને જર્મનીની પ્રજા છે એ હિટલર છે એને ફ્યુહર એટલે કે તારણહાર માનતી હતી. શું માનતી હતી? તારણહાર માનતી હતી. તો આ જર્મની છે એમાં નાજીવાદ. બરાબર છે. પછી શું જોવા મળ્યું? કે પછી નાજીવાદના સૈનિકો છે બરાબર છે કે નાજીવાદના સૈનિકો છે એનો પોશાક કેવા રંગનો હતો? કે નાજીવાદ છે એના સૈનિકોનો પોશાક છે ભૂરા રંગનો હતો. કેવા રંગનો હતો? કે નાજીવાદ છે એના સૈનિકો પૂછે તો પહેલાં આપણે જોવાનું કે જર્મનીમાં નાજીવાદ કોણે? કે એડોલ્ફ હિટલર એટલે કે હિટલર. કામદાર પક્ષની એટલે કે કામદાર નાજીવાદ પક્ષની સ્થાપના કરી. અને જર્મની છે જર્મનીના રાષ્ટ્રપતિ કોણ હતા? કે હિડનબર્ગ. અવસાન થતા રાષ્ટ્રપતિ પદ હિટલરે સંભાળી લીધું. બરાબર છે. શું કીધું? જર્મનીમાં નાજીવાદ પક્ષની સ્થાપના કોણે કરી? કે હિટલરે. જર્મનીનું રાષ્ટ્રપતિ છે એનું હિડનબર્ગનું અવસાન થતાં બરાબર છે રાષ્ટ્રપતિ પદ પર હિટલર આવી ગયો. અને હિટલરે આવી અને સરમુખત્યારશાહી અને વિસ્તારવાદી નીતિ અપનાવી. અને હિટલર છે એને સ્વયંસેવકોનો પોશાક કેવા રંગનો હતો? કે ભૂરા રંગનો હતો. કે નાજીવાદના સ્વયંસેવકનો પોશાક ભૂરા રંગનો હતો. ભૂરા રંગનો હતો. પછી ખંભા ઉપર લાલ પટ્ટી ચોંટાડતા, ખંભે લાલ પટ્ટી ચોંટાડતા.
પટ્ટી ચોંટાડતા, બરાબર છે, ખંભે લાલ પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક પ્રતીક, સ્વસ્તિક એટલે કે સાથીઓ, આ પ્રતીક ગણાતું. સ્વસ્તિક છે એ પ્રતીક બરાબર છે કે સ્વસ્તિક છે ખંભે છે ભૂરા રંગનો પોશાક હતો, ખંભે લાલ કલરની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક સાથ્ય આકારનું પ્રતીક છે એ રાખતા હતા. પછી જર્મનીના હિટલર જેવો સત્તા પર આવ્યો, બરાબર છે કે જર્મનીમાં હિટલર છે એ સત્તા પર આવ્યો એટલે કે સ્વભાવ, બરાબર છે કે યુદ્ધપ્રિય સ્વભાવ છે એ દાખવતો હતો અને તેનો મુખ્ય હેતુ એવો હતો કે જર્મની છે એ મહાસત્તા બને, કે મહાસત્તા છે એમાં ઉદય થાય, મહત્ત્વની સત્તાનો ઉદય થાય એ ઈચ્છતો હતો. પરંતુ તેની નીતિશાસ્ત્ર નીતિ પક્ષે શું માનતો હતો કે જર્મન પ્રજા છે, બરાબર છે કે જર્મન પ્રજા માટે એ નીતિમાં માનતો હતો અને તે યહૂદીઓ, બરાબર છે કે યુરોપની યહૂદીઓ, પછી જીપ્સીઓ અને, બરાબર છે, યહૂદીઓ, જીપ્સીઓ અને જે માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ છે એનો નાશ કરવા માગતો હતો. કોણ? કે હિટલર, બરાબર છે. અને હિટલર છે એ આ પ્રજા છે સામ્રાજ્યવાદી વિસ્તાર કરી અને સરમુખત્યાર સ્થાપી અને ઉગ્ર અને આક્રમથી નીતિના કારણે જર્મનીમાં નાજીવાદ પક્ષની છે એને સ્થાપના કરી અને નાજીવાદ પક્ષની સ્થાપના કરી અને એનો વિસ્તાર કર્યો. પરિણામે આ જર્મનીમાં હિટલરે, બરાબર છે, પ્રદેશવાદ, બરાબર છે કે પ્રદેશ વિસ્તારવાદ, પછી પ્રાદેશિક લશ્કરવાદ અને જે ચોક્કસ જૂથો હતા એને શું કર્યો? નાશ કર્યો હિટલરે. આના કારણે તે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનું કારણ પણ ગણાવી શકાય. તો શું આવે? કે જર્મનીમાં નાજીવાદ. હવે એના પછી આવે છે શું? કે જાપાનમાં લશ્કરવાદ. જો ત્રીજું શું ઘટના એવી? કે ત્રીજી ઘટના છે જાપાનમાં લશ્કરવાદ. આ ત્રીજી જોઈએ આપણે, કે જાપાનમાં લશ્કરવાદ. તો શું જોયું? જાપાનમાં લશ્કરવાદ છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં, બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે વલસેસની સંધિ થઈ ત્યારે ચીનના કેટલાક પ્રદેશો છે એ જાપાનને ન મળ્યા હોવાથી જાપાનને અસંતોષ થયો, બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ્યારે વલસેસની સંધિ થઈ, બરાબર છે, ત્યારે આ શાંતિ પરિષદમાં જે ચીનના કેટલાક મહત્ત્વના જે પ્રદેશો હતા, આ ચીનના કેટલાક મહત્ત્વના પ્રદેશો છે એ જાપાનને પૂરતા ન મળ્યા હોવાથી જાપાનને અસંતોષ થયો. આ ઉપરાંત કે જર્મનીના કેટલાક સંસ્થાનો છે એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા, બરાબર છે. જર્મનીના કેટલાક મહત્ત્વના સંસ્થાનો હતા એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા, તે પણ જાપાનને ન મળ્યા, એટલે કે જાપાન છે એને અન્યાય થયો, બરાબર છે. શું કીધું? એટલે કે મહત્ત્વના પ્રદેશો જીતી લીધા એટલે જાપાનને અન્યાય થયો. અને ઈસવીસન 1921-22માં વોશિંગ્ટન પરિષદ, બરાબર છે, 21-22માં અમેરિકાની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાએ જે 35% છે એટલો જ નૌકા વ્યવહાર જાપાન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, બરાબર છે કે 1921-22માં જ્યારે અમેરિકામાં વોશિંગ્ટન પરિષદ યોજાણી, આમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાએ જાપાનના નૌકાદળમાં, બરાબર છે, 35% જ જાપાનને નૌકાદળ રાખવાનું દરખાસ્ત એ સ્વીકારવી પડી. આના કારણે જાપાનના જે મહત્ત્વના સંખેડી અને સાયબરિયા છે એ પ્રદેશો છે એ છોડવા પડ્યા. એના કારણે જાપાનના યુવાનો છે, આ જાપાનના યુવાનો શું? કે રોષે ભરાયા જાપાનના યુવાનો. પરિણામે જાપાનના યુવાનો છે એ રોષે ભરાયા અને આવા જ સમયે જાપાનમાં ચૂંટણી આવવાની હતી, એટલે કે જાપાનમાં ચૂંટણી થઈ, એટલે કે આવા સમયે જાપાનમાં જે ચૂંટણી થઈ એમાં બહુમતીથી લશ્કરવાદી છે એનો શું થયો? વિજય થયો.
લશ્કરવાદનો વિજય થતાં લશ્કરવાદે જાપાનમાં લશ્કરવાદી છે બહુમતીથી એનો વિજય થયો અને સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ અપનાવી. પરિણામે પશ્ચિમ દેશોએ જાપાનનો વિસ્તારવાદ પશ્ચિમ દેશો છે એ દેશો પણ રોકી શક્યા નહીં અને જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કરી અને મંચુકો સરકારની સ્થાપના કરી લીધી. પછી જાપાને વિસ્તારવાદ ચૂંટણીમાં બહુમતીથી તેનો જંગી વિજય થયો અને વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને તેને મંચુરિયા ઉપર આક્રમણ કરી અને મંચુકો સરકાર છે એની સ્થાપના કરી. કોને? તત્કે જાપાનમાં. તેથી મંચુકો સરકારની સ્થાપના કરી. આ ઉપરાંત જાપાને બલ્ગેરિયા, બરાબર છે, મોગોલોઇડ, કોરિયા, પછી શાંતનુ અને બરાબર છે કે ચીન જેવા કેટલાક મહત્ત્વના જે પ્રદેશો હતા એ જીતી લીધા અને જે આગળના તત્કે ઇટાલી અને જર્મની સાથે સંધિ કરી અને આ મહત્ત્વના પ્રદેશો છે એ સરમુખત્યાર માટે તેને ખુલ્લા મૂકી આપ્યા. પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે આ જાપાનમાં લશ્કરીવાદ છે એ પણ કારણ છે, એ મહત્ત્વનું ગણવામાં આવે છે. હવે એના પછી આવે છે ચોથું વૈશ્વિક મહામંદી. બરાબર છે. વૈશ્વિક મહામંદી ત્યારે આવી તાકે 1929 અને 32 સુધી ચાલી. એટલે કે આમાં શું જોવા મળ્યું આ વૈશ્વિક મહામંદીની અંદર? તાકે આ વૈશ્વિક મહામંદી છે એની અંદર યુરોપના કેટલાક રાષ્ટ્રોએ ના વડાએ એવી ધારણા કરી કે અટકળ બાંધી. કેમ? શું કીધું કે વૈશ્વિક મહામંદી છે એમાં યુરોપના કેટલાક રાષ્ટ્રોના વડાએ એવી ધારણા બાંધી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી છે ને વૈશ્વિક યુદ્ધ છે સમસ્યાનો કાયમ માટે હલ થઈ જશે, કે યુદ્ધ ક્યારે થશે નહીં. કેવા યુરોપના મહાન રાષ્ટ્રોએ એવી ધારણા કરી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી ક્યારે વૈશ્વિક યુદ્ધ છે, બરાબર છે, વૈશ્વિક યુદ્ધ છે એનું સમસ્યા છે એનો ઉકેલ આવશે. પરંતુ આ ધારણા છે શું જોવા મળી? ખોટી જોવા મળી. આ ધારણા છે એ ખોટી જોવા મળી. કેમ કે એકાએક અમેરિકાના શેર બજાર, બરાબર છે, અમેરિકાનું બજાર વોલ સ્ટ્રીટ, આ વોલ સ્ટ્રીટ બજાર છે અમેરિકાનું, આ વોલ સ્ટ્રીટ બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર છે વેચાવવા આવતા હતા. આ શેર જે વેચાવવા આવતા હતા એની કિંમતમાં છે ખૂબ જ ઘટાડો થયો. આથી એના વિવેચકો શું કર્યું? આને કયા નામથી ઓળખાવામાં આવ્યા? કે વોલ સ્ટ્રીટ સંકટ નામે ઓળખ્યા. બરાબર છે. શું કીધું? કે અમેરિકાના શેર બજારમાં, કયું શેર બજાર? કે વોલ સ્ટ્રીટ. આ શેર બજારમાં એકાએક મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા હતા અને આ શેર છે એ શેર એકાએક એની કિંમત છે એમાં ઘણો બધો ઘટાડો થયો, મંદી જોવા મળી, ઘટાડો થયો અને ત્યાંના વિવેચકો આ વોલ સ્ટ્રીટ સંકટના નામે ઓળખાયું. અને આ સંકટ છે એ વિશ્વની ઘણી ડામડોળ, વિશ્વના ઘણા રાષ્ટ્રો છે એને ડામડોળ કરી નાખ્યું. એટલે કે આ જે સંકટ છે એની અસર વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો છે એને આ અસર જોવા મળી. બરાબર છે. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તા છે એને પણ આ વૈશ્વિક મહામંદી છે એની અસર જોવા મળી. ઘણા બધા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો, વ્યાપારો ક્ષેત્રે મહામંદીની અસર જોવા મળી. પરિણામે જે વ્યાપાર, વિશ્વ વ્યાપાર થતો હતો, આ વિશ્વ વ્યાપાર છે એ ઘટીને અડધો થઈ ગયો. બરાબર છે કે આ વિશ્વ વ્યાપાર છે ઘટીને અડધો થઈ ગયો અને આ વૈશ્વિક મહામંદી છે એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનું જવાબદાર છે, એ કારણ ગણવામાં આવે છે. તો આજે આપણે પાઠ 3ની અંદર જોયા કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાસો. એની અંદર આપણે જોયું ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાજીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી. આ વિષય છે એનો અભ્યાસ આપણે કર્યો. હવે પછી આપણે એના આગલા લેક્ચરની અંદર આપણે જોશું કે આ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના આ બધા જે કારણો, ઘટનાઓ જે જવાબદાર હતી એ હવે આપણે આગલા લેક્ચરની અંદર જોશું કે આ દ્વિતીય વિશ્વયુદ્ધ કેવી રીતે થયું, એના કારણો છે એ ક્યાં જવાબદાર હતા, એ વિશે હવે આપણે આગલા લેક્ચરની અંદર જોશું. અને આપણે આજે લેક્ચરની અંદર જે કરાવેલું છે આ બધું તમે જોશો, લેક્ચર જોશો અને આ બધું તમે યાદ રાખશો.